ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સરદાર પટેલની 150મી જયંતિ અને મુક્તિ દિવસની ઉજવણીને લઈ મુખ્યમંત્રી જુનાગઢમાં. પુરાતત્વવિદ પીપી પંડ્યાનું નામ સંગ્રહાલય, શાળા કે કોલેજ સાથે જોડવા લોક લાગણી. જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનોને પકડવા વન વિભાગની કવાયત. અને 10,000 કરોડના ખેડૂત સહાય પેકેજ
હતા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સરદાર પટેલની 150મી જયંતિ અને મુક્તિ દિવસની ઉજવણીને લઈ મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આવતીકાલ રવિવારે જૂનાગઢમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ આવી રહ્યા છે અને તેઓ રાત્રિ રોકાણ પણ કરનાર હોવાથી તેમની સુરક્ષા, ટ્રાફિક નિયમન લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે, જેની સાથે રાજ્યભરમાં પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યવ્યાપી પદયાત્રાનો સૌપ્રથમ પ્રારંભ જૂનાગઢ ખાતેથી થશે. સરદાર પટેલે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાના પ્રયાસોમાંથી મુક્ત કરી ભારતનું અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. રવિવારે 9 નવેમ્બરના રોજ સવારે શહેરની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી આયોજિત પદયાત્રામાં મુખ્યમંત્રી સહભાગી બનશે. પદયાત્રા સહિતના કાર્યક્રમોમાં સહભાગી થવા ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સાંજે વિમાન માર્ગે કેશોદ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી મોટર માર્ગે જૂનાગઢ અને રાત્રિ રોકાણ મનોરંજન સર્કિટ હાઉસમાં કરશે. મુખ્યમંત્રીના પ્રવાસને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસપી સુબોધ ઓડેદરાએ તેમની સાથે એએસપી, 5 ડીવાયએસપી, 24 પીઆઈ, 57 પીએસઆઈ, 674 પોલીસ, 50 હોમગાર્ડ તૈનાત કર્યા છે. ખાસ કરીને મુખ્યમંત્રી જ્યારે રાત્રિ રોકાણ કરવાના છે તે મનોરંજન સર્કિટ હાઉસ ઉપરાંત પદયાત્રાના રૂટ સહિતના માર્ગો વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. પુરાતત્વવિદ પીપી પંડ્યાનું નામ સંગ્રહાલય, શાળા કે કોલેજ સાથે જોડવા લોક લાગણી પ્રવર્તે છે. આજે 8 નવેમ્બર સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ સ્વર્ગવાસ શ્રી પીપી પંડ્યાની 105મી જન્મ જયંતિ છે. તેમનો જન્મ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ખાતે 1920માં થયો હતો. પીપી પંડ્યાએ 1950 થી 1960માં પુરાતત્વ વિભાગમાં જુદી જુદી સેવા આપી હતી. પુરાતત્વવિદ પીપી પંડ્યાએ 4500 વર્ષ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર રોજડી ઉત્ખનન કરીને 1800 વર્ષ પ્રાચીન વિશ્વ પ્રસિદ્ધ એવી રાજકોટ જિલ્લાના ખંભાલીડા ગામમાં આવેલ બૌદ્ધ ગુફા સહિત પ્રાગૈતિહાસિક, આર્ધૈતિહાસિક અને ઐતિહાસિક સમયના 200 ઉપરાંત સ્થળો શોધી સૌરાષ્ટ્રને રાષ્ટ્રના પુરાતત્વીય ઇતિહાસમાં નોંધનીય સ્થાન અપાવેલ છે. પીપી પંડ્યાએ ફક્ત 10 વર્ષની સંશોધન યાત્રા દરમિયાન 2000 કિલોમીટરનો પગપાળા સંશોધનાત્મક પ્રવાસ કર્યો. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના શિલ્પ સ્થાપત્યનો અભ્યાસ કરી ગુજરાત શૈલીના શિખરબંધ મંદિરોના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ અંગેનો ગહન અભ્યાસ કરી પીપી પંડ્યાએ પુસ્તકનું પ્રકાશન કરેલ. તેઓએ 7 ફેબ્રુઆરી 1956ના રોજ જામનગર જિલ્લાના લાખાબાવળ ગામના ટીંબાના ઉત્ખનન સ્થળેથી એ સમયના પુરાતત્વ અને શિક્ષણ ખાતાના પ્રધાનને પત્ર પાઠવીને જણાવેલ કે હું આર્કિયોલોજીને વરેલો છું અને આ કાર્યક્ષેત્રમાં કાર્ય કરતા શહીદ થવા ઈચ્છું છું. પુરાતત્વ સંશોધન કાર્યને જીવન મંત્ર બનાવનાર પીપી પંડ્યા પર 2 પુસ્તકો પ્રકાશિત થયેલ છે. એક મધ્યાહ અને સૂર્યાસ્ત, એક પુરાતત્વવિદની જીવનયાત્રા અને બીજું પુસ્તક પુરાતત્વમાં સૌરાષ્ટ્ર. પુરાતત્વવિદ પીપી પંડ્યા સૌરાષ્ટ્ર રાજ્ય સરકારના પુરાતત્વ ખાતાના વડા હતા. ત્યારબાદ મહાદ્વિભાષી મુંબઈ રાજ્ય બનતા અને સૌરાષ્ટ્ર રાજ્યનું વિલીનીકરણ થતા પીપી પંડ્યા મુંબઈ રાજ્ય સરકારમાં હાલના ગુજરાત વિસ્તાર અને મુંબઈ શહેર વિસ્તારના વડા બન્યા હતા. તારીખ 1 મે 1960માં નવા બનનાર ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાના પ્રથમ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળનાર હતા. પણ તેના 2 મહિના પહેલા પુરાતત્વવિદ પીપી પંડ્યાનું ફક્ત 39 વર્ષની યુવાન વયે દુઃખદ અવસાન થયું હતું. એસજીવીપી સંસ્થા અમદાવાદે પુરાતત્વવિદ પીપી પંડ્યાને પુરાતત્વ ક્ષેત્રમાં તેમના ઉત્તમ પ્રદાન બદલ
તેમને મરણોત્તર પુરાતત્વ મહારત્ન એવોર્ડ આપી પુરાતત્વવિદના વિશ્વ પ્રસિદ્ધ કાર્યોની કદર કરેલ હતી. શતાબ્દી વંદના પુરાતત્વ મહારત્ન શ્રી પીપી પંડ્યા પુસ્તકનું વિમોચન શરદ પૂર્ણિમાની રાત્રે એસજીવીપી સંસ્થા અમદાવાદ ખાતે પૂજ્ય સ્વામી માધવ પ્રિયદાસજીના હસ્તે થયેલું. તે સમયે પંડ્યા પરિવારના શ્રી મનીષભાઈ પંડ્યા, શ્રી હિતેશભાઈ પંડ્યા, શ્રી પરેશભાઈ પંડ્યા, શ્રી હિમાંશુ પંડ્યા, શ્રી યજ્ઞદત્ત પંડ્યા સહિત સમગ્ર પંડ્યા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સંગ્રહાલય, શાળા કે કોલેજ સાથે પુરાતત્વવિદ પીપી પંડ્યાનું નામ જોડી અન્ય સંશોધકો અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતું કાર્ય થાય તો તે રાજ્ય સરકારનું એક વતન પરસ્ત અને પ્રખર પુરાતત્વવિદની કદર કરતું કાર્ય ગણાશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક બ્રેન્ડેડ દર્દીનું અંગદાન કરવામાં આવ્યું હતું. વિનોદભાઈ મોહનભાઈ જોટાણીયા નામના દર્દી બ્રેન્ડેડ થઈ ગયા હતા, જેના પગલે તેઓની કિડની, લીવર તેમજ બંને આંખ કીકીનું અંગદાન કરાયું હતું. અંગદાન કરવાથી અન્ય જરૂરિયાતમંદ દર્દીને જીવનદાન મળશે. ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે મેહુલભાઈ જોટાણીયાએ તેમના પિતાના અંગદાનનો નિર્ણય કર્યો હતો. આથી તેઓને સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીના પરિવારજનોએ અંગદાન સમયે પુષ્પથી પૂજન કર્યું હતું. અંગદાન માટે ગયેલ છે તે મારા ફાધર છે. તેને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની એવી બીમારી નહોતી, પણ અચાનક બ્રેન સ્ટ્રોક હોવાને કારણે તે અમારે ઇમરજન્સીમાં સારવાર માટે લેવા પડ્યા અને પછી તેને કોઈ પણ જાતની રિકવરી ન આવવાથી અમે મમ્મી અને મેં એવો નિર્ણય લીધેલો છે કે આજે આ વસ્તુ તો નથી થઈ શકતી, પણ કોકના ઘરે કોઈ એવી સારમાં જે કિડનીથી અમુક જે પીડાતા હોય એ લોકોને આપણે અંગદાન કરી અને એક મોટું એવું દાન કરીએ તો મેં અને મારા મમ્મી અને અમારા સગા સંબંધી, અધિકારીઓ, તબીબીઓ, સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ જે અમને પૂરતો સપોર્ટ કર્યો છે, સહયોગ કર્યો છે અને અમે આ વસ્તુ કર્યું છે. તેમાં અમે કિડની, આંખો અને ઘણી એવી ટૂંકમાં જે વસ્તુ રિકવર હોય, જે બીજે ચાલી શકતી હોય એ અમે દાન કરેલ છે. અને બીજું એ કે મારી એવી તમે લોકોને કહેવા માગું છું કે જો કોઈ પણ આવા ગ્રુપમાં આપણે કોઈ સગા સંબંધીમાં હોય તો આ પ્રેરણા કોઈને દો, જેથી કરીને આપણે તો કાંઈ નથી કરી શકતા, પણ જેવા કોઈ કે જે લોકો પીડાતા હોય એને એક નવું જીવન દાન મળી શકે છે. અને ખરેખર એ લોકોને જ ખબર હોય કે જે અમુક વસ્તુ છે તે કદાચ અમુક પૈસા કે લાખો રૂપિયા બગાડતા કોઈ વસ્તુ મળતી નથી. તો આ વસ્તુ બધા એકાબીજા સહયોગથી કરે તો અમુકને જે જીવ છે તે બચી શકે છે. આજે અમે એક અંગદાન કર્યું છે, જે મારા જીજાજી હતા અને એમને કોઈ પણ રોગ નહોતો. એ લોકો ખાલી જસ્ટ ફરવા ગયા હતા, ત્યાં બેઠા બેઠા તેમને બ્રેન સ્ટ્રોક આવી ગયો, એટલે અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવી ગયા. ત્યાં તેમનું સીટી સ્કેન થયેલું, તાત્કાલિક સારવાર આપેલી, છતાં પણ એ સારવાર સફળ ના થઈ. પરંતુ અમને પૂરા સહયોગથી અને સારી રીતે સમજાવેલ કે જો તમે અંગદાન કરો તો બીજાને પણ સારી લાઈફ મળી શકે. તો અમે પણ બધાએ નક્કી કરેલું કે ચાલો આપણે એમને તો ના બચાવી શકીએ, પણ એમના અંગે અંગ જે પણ કામ આવશે તે બીજા પેશન્ટને જેને ખરેખર જરૂર છે અને જીવન બચી શકે છે એને માટે અમે જે પણ બની શકે, જેમ કે મારા જીજાજીનું લીવર છે, કિડની છે અને આંખ છે, એ ત્રણેય વસ્તુ ચાલી શકે એમ છે. અમે તો હાર્ટ દેવા પણ માગતા હતા, પણ તેમની ઉંમર 60 અપ હતી, તેથી હાર્ટ ના દઈ શકીએ એનો થોડો અફસોસ છે. પરંતુ જે કિડની છે, લીવર છે અને આંખ છે, જે બીજાને જીવન આપશે એના માટે અમે આ પ્રયાસ કર્યો છે. તો મારી બધી જનતાને વિનંતી છે કે તમે પણ અંગદાન, દેહદાન વિશે વિચારો અને બીજાનું જીવન બચાવવા માટે કોશિશ કરો. જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વાલ્મીકી સમાજની દીકરીના ATM લગ્ન યોજાયા હતા. વાલ્મીકી સમાજની દીકરી નૈનાબેન ભીખુભાઈ ચુડાસમાને મેહુલભાઈ જયંતિભાઈ વાઘેલા સાથે સાસરે વળાવી આશીર્વાદ આપ્યા હતા, તેમજ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓનો કર્યાવર પણ આપ્યો હતો. આ પ્રસંગે દાતાશ્રી પુષ્પાબેન પરમાર, અજીતભાઈ ગોદવાણી, બટુક બાપુ, સરોજબેન ઠાકર, પ્રવીણાબેન ચોકસી, દયાબેન માણેક, સરોજબેન જોશી વગેરેએ આશીર્વચન આપ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, મુકેશ ગિરી મેઘનાથી, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, મનોજ સાવલિયા અને ટીમે જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, જય સિયારામ. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે ત્યારે આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે 109માં એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં નૈનાબેન ચુડાસમા અને મેહુલભાઈ વાઘેલા કે જે વાલ્મીકી સમાજના છે, અતિ પરિસ્થિતિ ખૂબ નબળી હોવાને કારણે સંસ્થાને રજૂઆત કરતાં આજરોજ 51 જેટલી વસ્તુ આપી અને આ દીકરીને રંગે ચંગે આજે સાસરે વરાવી છે. આવી કોઈ પણ દીકરીને ખરેખર જરૂરિયાત હોય અને તાત્કાલિક લગ્ન કરવાનું આયોજન હોય એ લોકોનું ટૂંક સમયમાં, તો અમારી સંસ્થાનો સંપર્ક કરે. આજે આ દીકરીને સોનાનો દાણો, બેડું, 11 જોડી કપડાં, ઠામ વાસણ વગેરે વસ્તુ ઘણી બધી દાતાઓના સહકારથી અમને મળી છે. આ દીકરી જૂનાગઢની જ છે અને ખરેખર એના પિતાશ્રી અમારી પાસે આવ્યા અને રજૂઆત કરતાં આજે આ દીકરીના રંગે ચંગે ધામધૂમથી લગ્ન કરી આપે છે. વતનનું ઋણ ચૂકવવા મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ ખેડૂતોની વહારે આવ્યો છે અને ઉદ્યોગપતિએ 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 ચૂકવવાની જાહેરાત કરી છે. કમોસમી વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે. જૂનાગઢ જિલ્લામાં પણ મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. એટલામાં જ મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંપાણી ખેડૂતોની વહારે આવ્યા છે. ઉદ્યોગપતિ દ્વારા 4 ગામના 2,000 હેક્ટર અને 1200 થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય ચૂકવવા જાહેરાત કરવામાં આવી છે, જેમાં બાદલપુર, પ્રભાતપુર, સાખરાવદર અને મેમરાળા ગામના ખેડૂતોને સહાય આપવામાં આવશે. મારું ગામ મૂળ માદરે વતન બાદલપુરની સાથે સાથે સાખરાવદર, સેમરાળા અને પ્રભાતપુર, આ 4 ગામ કહેવાય ને, એક સીમાડાના ગામડા, 4 ગામડા. અને ખૂબ ત્યાં વરસાદને કારણે નુકસાન થયું. નુકસાનને કારણે મને લાગ્યું કે ભાઈ આ ખેડૂતોની આપણે ફૂલની પાખડીના રૂપે આપણે મદદ કરવી જોઈએ. તો તેને ધ્યાનમાં રાખી અને આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવાનું એક મેં નિર્ણય કરેલો. ઉમદા વિચાર તો અમારા ખોડલધામના ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ઉદ્યોગપતિઓ પોતપોતાના વતનની અંદર ઋણ અદા કરે. સાથે સાથે માં ભગવતી કુળદેવી ખોડિયારમાંની કૃપા. અને બીજું એક, આ વિસ્તારની અંદર 1983ની અંદર ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું. મને ખૂબ સારી રીતે યાદ છે. મારી ઉંમર એ વખતે 10 કે 11 વર્ષની હતી અને પારાવાર નુકસાન હતું. અને એ નુકસાનની સામે ખૂબ અમે મુશ્કેલી વેઠી હતી. અમારા વડવાઓએ, અમારા વડીલોએ એવી મુશ્કેલી આ વિસ્તારની અંદર ખેડૂતોને ના પડે અને એ મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે મદદ થઈ શકે, તો એ મદદના ભાગરૂપે મેં આ વિસ્તારના ખેડૂતોને મદદ કરવા માટેનો નિર્ણય કરેલો. મને લાગે કે દરેક જે સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ છે એમણે ગુજરાતની અંદર પોતપોતાના વતનની અંદર, પોતાના વિસ્તારની અંદર ફૂલની પાખડીના રૂપે જે તેનાથી સહાય થઈ શકે, જે તેનાથી બની શકે એટલી મદદ કરવી જોઈએ. અને મદદના ભાગરૂપે ખેડૂતોને નાની એવી મદદ પણ ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર લાવી શકતા હોય છે. આમાં 4 ગામના હેક્ટરનું અંદાજે તમે ગઈકાલે જે આંકલન કાઢ્યું એમાં 1800 થી 2000 હેક્ટર જેટલી જમીનનું અત્યારે અમે આંકલન કાઢ્યું છે. તો 1800 થી 2000 હેક્ટર સુધીના ખેડૂતો આની અંદર સમાવેશ થશે. ખાતેદારોની વાત કરીએ તો 1200 થી 1250 અથવા તો 1175, એટલે મોસ્ટ પ્રોબેબિલિટી 1200 ખાતેદારો જેવા ખાતેદાર તો આ 4 ગામની અંદર છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનોને પકડવા વન વિભાગે કવાયત શરૂ કરી છે. શોર્ટકટ અપનાવી ગિરનાર ચડવાનું યુવાનોનું સાહસ કે પછી ઘેલછા, એવો પ્રશ્ન લોકોમાંથી પૂછાઈ રહ્યો છે. સીડી કે પગથિયાને બદલે પર્વતના રસ્તે ચઢવાથી જાન પર જોખમ રહેલું હોવા છતાં પણ આડેધડ ગિરનાર ચડતા 6 યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગને જાણ થતા યુવાનો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. 2 દિવસ પહેલા જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આશ્ચર્ય સર્જાયું છે. હું બીજલ ધાપા, હું અને મારા મિત્રો રાજકોટથી ગિરનાર ચડવા આવેલ. અમે તારીખ 2/11/2025 રોજ ગિરનાર ચડવા નીકળેલ. ત્યાં અમે વેલનાથ બાપુની જગ્યાએ દર્શન કરવા આડાઅવળા રસ્તે જરા જીવના જોખમી રીતે ચડેલ, જે પ્રતિબંધ વિસ્તાર છે, જેની અમે વિડીયોગ્રાફી કરી સોશિયલ મીડિયામાં મૂકેલ, જે અમારી ભૂલ છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખેતી પાકોમાં થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે સરકારની જાહેરાતને આવકારીએ છીએ. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોના સામાજિક વ્યવહારો ખોરવાયા હતા.
ખેડૂત આર્થિક સંકળામણ અનુભવતા હતા. સરકારે જાહેરાત તો કરી, પરંતુ 2-4 દિવસમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ જાય એવી માંગ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને આગામી પાક માટે પણ આર્થિક જરૂરિયાત છે, તેથી સરકારે 2-4 દિવસમાં જ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરી દેવા જોઈએ. રાજ્ય સરકારે ખેડૂતોને રાહત પેકેજની 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. એની અંદર સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે ખેડૂતોને જે નુકસાન થયું છે, માનો નહીં કે એક પણ પાક એના હાથમાં નથી આવ્યો, એટલે 1 પણ રૂપિયાની આવક નથી, વીઘે 28,000 રૂપિયા જેટલો ખર્ચ માનો કે ખેડૂતે કર્યો છે. એવા સમયે ત્યારે લાંબા સમયથી ખેડૂતોની માંગ હતી, એના આધારે આજે જાહેરાત કરી છે કે 10,000 કરોડ રૂપિયા અમે આપીશું. પણ કઈ રીતે એક ખેડૂતને કેટલા રૂપિયા આપવામાં આવશે એ હજી ચોખવટ કરી નથી, પરંતુ જે કંઈ જાહેરાત થઈ છે, જે કંઈ મદદ કરવાની વાત છે એ ખેડૂતોને તાત્કાલિક મદદ મળે. 4-5 દિવસમાં એના ખાતામાં પૈસા પડી જાય. કારણ કે એને શિયાળુ પાક વાવવો છે, એની પાસે બિયારણ નથી, ખાતર નથી, દવા આ બધું લેવું છે. એના પરિવાર કુટુંબની અંદર આર્થિક રીતે સંકળાયેલો ખેડૂતો ખૂબ મનોનિક અનુભવે છે. એટલે માટે સરકારને અમારી વિનંતી છે કે જે કંઈ તમારે મદદ કરવી છે એ તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા મળે એવી અમારી માગણી છે. 10,000 કરોડના ખેડૂત સહાય પેકેજને હવા ભરેલું પડીકું હોવાનું આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે જણાવ્યું હતું. રેશમા પટેલે ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતોની વેદના સાંભળી હતી. તેઓએ માથે ભારીઓ ઉપાડી અને કહ્યું હતું કે જૂનાગઢમાં સીએમ આવવાના છે, ત્યારે અમે ભારીઓ લઈને મુખ્યમંત્રીને બગડેલો પાક બતાવવા જશું. રેશમા પટેલે સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના ખેડૂતો માટેના 10,000 કરોડના પેકેજમાં હવા જાજી અને માલ ઓછો છે. આ પેકેજ નથી, હવા ભરેલું પડીકું જાહેર કરી મજાક બનાવી છે અને ખેડૂતોને પડતા ઉપર પાટું માર્યું છે. અમારી સરકાર પંજાબમાં હેક્ટર દીઠ 50,000 આપી શકે તો 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તો ખેડૂતોને સાવ 22,000 જ કેમ આપ્યા, એવો સવાલ ઉઠાવ્યો હતો. આજે અમે જૂનાગઢના ગામડાઓમાં ખેડૂતોની મુલાકાત માટે આવ્યા છીએ. પરિસ્થિતિ એવી છે કે ઉપરથી માવઠું થયું, માવઠાએ ખેતરો ધોઈ નાખ્યા, પાક ધોઈ નાખ્યા, અને ખેડૂતોની જે પરિસ્થિતિ છે ને, મારી સાથે જે ખેડૂતો છે ને એના મોઢે આપણે સાંભળીશું. આજે તમે જોવો કે માંડવી આજે પાલામાં હાલે ને એટલો કૂચોય વૈધો નથી, આ ખાતરમાં જાય એવી પરિસ્થિતિ નથી. અહીંયા અમે સ્પષ્ટ રૂપમાં માંગણી કરીએ છીએ કે ભાજપ વાળાનું ફોટો સેશન બંધ થયું હોય, સર્વેના નાટકો બંધ થયા હોય ને, તો હવે અમારા ખેડૂતોને સહાય આપો. અમે સીધી માંગણી કરીએ છીએ કે તમે દેવા તાત્કાલિક માફ કરો અને સહાય આપો. કારણ કે જૂનાગઢમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે, મુખ્યમંત્રી આવે છે અને આખું જૂનાગઢ ચમકાવી દેવામાં આવ્યું છે. આ મારા જૂનાગઢના વોટર્સ છે, જૂનાગઢને મત આપ્યા છે ભાજપને, સરકારમાં એ લોકોએ ભાગીદારી કરી છે. તો મુખ્યમંત્રીને કહેવાનું છે કે તમને ફોટા ઉપરથી ન સર્વે થયું હોય તો અમે આ ભારા લઈને હવે તમને મળવા આવશું. અમે આ ભારા લઈ અને મુખ્યમંત્રી પાસે જાશું, અમારા ખેડૂતો આવશે ભારા લઈ અને અમે તમને બતાવીશું કે અમારા પાકની હાલત શું થઈ છે. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે હવે દરેક નાટકો સર્વેના બંધ કરી અને ખેડૂતોને તાત્કાલિક સહાય આપો અને જે દેવું છે દેવું માફ કરો. અને અમારા ખેડૂત ભાઈઓ પણ બોલશે. અમારા મજવડી ગામની અંદર આ કમોસમી વરસાદને કારણે અમારો ટોટલી પાક 100% નિષ્ફળ ગયેલ છે અને ખેડૂત માટે અંધારી આફત આવેલી છે. તો સરકાર પાસે અમારી માગણી અને લાગણી એક જ છે કે દેવું માફ કરે અને ઝડપથી ખેડૂતને સહાય કરે, જેથી રવિ પાક માટે પાછવા વાવેતર કરી શકે. અટાણે પોઝિશન એવી છે કે ખેડૂત પાસે આ જે પાક અટાણે પડ્યો છે, પરલી ગયેલો ખેતરમાં પડ્યો છે, એને ભેગા કરવાના પણ પૈસા નથી. જે એની મૂડી હતી એ બધી આમાં ફેલ થઈ ગયેલી છે. એટલે સરકાર બને એટલી વહેલી સહાય જાહેર કરે અને સરકાર ખેડૂતનું દેવું માફ કરે એવી અમારી વિનંતી છે. ભાજપ સરકાર દ્વારા જે રાહતનું પડીકું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવા જાજી અને માલ ઓછો છે, આ વાત મારે એટલા માટે બોલવી પડે છે કે આંકડો વાંચતા તો આપણને એમ લાગે કે ઓહો 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પણ આ 10,000 કરોડના પેકેજને જ્યારે તમે
નુકસાન જે ખેડૂતોને થયું છે, આ નુકસાની સાથે જ્યારે તમે ભાગાકાર કરો છો ને ત્યારે ખેડૂતોને કંઈ મળતું નથી. ખાલી ને ખાલી હેક્ટર દીઠ 22,000 રૂપિયાનો આંકડો આવે છે અને એ પણ એમાંય કેટલાય સરવાળા બાદબાકી થશે તો જે ખેડૂતોને લાભ મળવાનો છે એ લાભ નથી મળવાનો. આ માત્ર ને માત્ર ભાજપ પોતાની વાહવાઈ કરવા માટે ખાલી પેકેજ જાહેર કર્યું છે એવું સાબિત થાય છે. આ પેકેજથી અમને સંતોષ નથી, ખેડૂતોને પણ કઈ ફાયદો નથી થવાનો, એનો પણ આક્રોશ એટલો ને એટલો જ છે. તો મારે એટલું કેવું છે સરકારને કે અમે પંજાબમાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપી શકીએ છીએ, તો 35 વર્ષથી તમારી સરકાર છે અહીંયા, તો તમે ખાલી માત્ર 22,000 રૂપિયા જ આપશો? કોઈ તમારી પાસે આંકડાકીય જ્ઞાન નથી કે કેટલું નુકસાન થયું છે, કેટલા ખેડૂતોને નુકસાન થયું છે? તમારા 10,000 ના પડીકાને ભાગાકાર કરશો તો કઈ ખેડૂતોના હાથમાં નથી આવતું. એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને આવા મજાકરૂપી પેકેજ નથી જોતા, આવા પડીકા નથી જોતા, આવા હવા ભરેલા પડીકા નથી જોતા. તમે પડતા ઉપર પાટું મારવાનું બંધ કરો અને વાસ્તવિક રીતે જે ખેડૂતોને લાભ થવો જોઈએ એ લાભ તમારે આપવો જોઈએ. અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું. અમે ખેડૂત હિત માટેના આગામી દિવસોમાં અનેક જગ્યાએ મહાપંચાયતો કરવાના છીએ. સૌરાષ્ટ્રમાં પણ મહાપંચાયત છે, ત્યારે પણ અમે વાત કરીએ છીએ અને અમે વાત કરતા રહીશું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ, ખાલી મજાક નહીં. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, આ અમારી માંગણી છે. ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે વંથલી પંથકના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો અને માવઠાથી ખેતીમાં નુકસાન થયું હોવા છતાં પણ ધારાસભ્ય અરવિંદ લાડાણી દેખાયા નથી, તેમજ સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા સમય છે પરંતુ તેમને ખેડૂતોની વેદના અને આશ્વાસન આપવા સમય નથી. ખેડૂતો રજૂઆત માટે ફોન કરે છે તો ફોન ઉપાડતા ન હોવાથી વંથલીના ખોરાસા ગામના ખેડૂતો ધારાસભ્યથી નારાજ જોવા મળી રહ્યા છે. આજે ખેડૂતોની હાલત આખા ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે. આવા સમયે આ ગામડામાં કોઈ રાજકીય નેતાઓ કે ધારાસભ્યોએ કોઈ અમારી હજી ક્યાંય મુલાકાત લીધી નથી. બીજા નંબરમાં કે કોઈના ફોન પણ ઉપાડતા નથી. ધારાસભ્ય શ્રી અમારા અરવિંદભાઈ છે, એટલે અમારી ખાસ વિનંતી છે કે ગામડાની હાલત જોઈ અને શું પ્રશ્નો છે એ બધું અમારું થોડુંક જાણે તો અમને એમ થાય કે ના આવ્યા અને અમને કાંઈક થોડુંક પ્રોત્સાહન મળે. બીજા નંબરમાં કહેવાનું એ છે કે આ વર્ષે ખૂબ જ મોટું નુકસાન થયું છે, એને કારણે પશુનો સારો તેમજ મગફળી, કપાસ અને સોયાબીન જેવા દરેક પાક હાવ નિષ્ફળ ગયા છે. આવા સમયે અમારી વિનંતી છે કે સરકારને વળતર નહીં પણ જે કાંઈ અમારું સરકાર પાસે ઉપાડ છે, સરકારનોમાંથી અમે જે કાંઈ ઉપાડીએ ધિરાણ, એ ધિરાણ માફ કરવામાં આવે, આ અમારી વિનંતી છે. તો જ ખેડૂત બેઠો થાય, નકર ખેડૂતની પરિસ્થિતિ એક દી જમીન છોડવાનો વારો આવી જાય. ખેડૂત આ પરિસ્થિતિ છે ગામડાની અંદર. ખેડૂત 15 દિવસ પહેલાં શરૂ થયેલા આ વરસાદ જે 8 દિવસ ચાલુ રહ્યો એમાં ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખાસ કરીને અમારા વિસ્તારમાં મગફળી હતી, લગભગ ખેડૂતોની મગફળી નિષ્ફળ ગઈ છે. ખાસ કરી અને આ વિસ્તારના વંથલી, મેંદેડા અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓની પાસે ખેડૂતોને, આ વિસ્તારના મતદારોને ખૂબ જ અપેક્ષા હોય, પરંતુ વંથલી અને માણાવદર, મેંદેડા વિસ્તારમાં આવી પરિસ્થિતિમાં પણ ક્યારેય અરવિંદભાઈએ કોઈ ખેડૂતનો ફોન ઉપાડ્યો નથી કે કોઈ વિસ્તારની મુલાકાત લીધી નથી. ખાસ કરીને મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં 2 દિવસ પહેલાં વંથલીમાં 2 બીજેપીના કાર્યક્રમો, સરકારના કાર્યક્રમો હતા, એમાં અરવિંદભાઈને મેં ફોટામાં જોયા છે. એટલે એને સરકારી કાર્યક્રમો કે પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે, પરંતુ કોઈ ખેડૂતોની વેદના સાંભળવા માટે તેઓ હાજરી આપી શકતા નથી. ધોરાજીમાં આરસીસી રોડમાં સિમેન્ટ પર રોલર ફેરવી કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર ઘણા વર્ષોથી રસ્તા બિસ્માર હાલત હતા, જેનાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હાલ જૂના ઉપલેટા રોડ પર આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. એક તો કામગીરી ગોકળગાયની ગતિએ થઈ રહી છે. આરસીસી રોડ કામગીરીમાં બુદ્ધિનું પ્રદર્શન થતું હોય તેમ આરસીસી રોડની કામગીરીમાં
રોલર મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવો વિડીયો જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને જણાવ્યું હતું કે આરસીસી રોડ પર રોલર મશીન ફેરવાતા પહેલી વખત જોવા મળેલ છે. ડામરનો રોડ બનતો હોય તેમાં રોલર મશીન ચાલતું હોય, પરંતુ આરસીસી રોડ ઉપર રોલર મશીન ચાલતું હોય એ તો આશ્ચર્ય પામતું કહી શકાય. તો અન્ય એક વ્યક્તિએ તો નબળી કામગીરી થતી હોય એવા આક્ષેપ કરતા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર, એ આપણો એક પ્રશ્ન છે કે એ યોગ્ય છે કે નહીં, કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય. કે ડામર રોડ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે એ તો આપણે જોયેલું છે, પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈ, નવીન લાગે છે. એટલે આપણે મીડિયાને કે ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી. આ બાબતમાં આપણને તો આ યોગ્ય નથી લાગતું, પણ પછી તો હવે તો ગવર્મેન્ટને કે આ કોઈ સરકારને ખબર કે આ કેવી રીતના બનશે, શું થશે, આવનારા સમયમાં આ કેટલો સમય ચાલશે. અત્યાર સુધી તો 5 વર્ષ લગી તો એ એમનેમ જ હતું, કોઈ ખાડો પડી જાય તો ખાડો બુરીને વયા જાય. ભવિષ્ય તો હવે આની માથે હજી શું આવે છે આપણને ખ્યાલ નથી, પણ અત્યારે જે હાલ બની રહ્યો છે ને, તો રોલ તો ખાલી મેટલ હોય ને તો મેટલ ઉપર તમે રોલ નાખી શકો. મેટલને દબાવવા માટે રોલ ફેરવવો પડે, ફરજિયાત છે. એની માટે પાણી પણ છંટપડવું પડે, બરોબર. તો એ તો બધું એની પહેલા થઈ ચૂક્યું છે. હવે અત્યારે તો એમાં અહીંયા નકરું કોન્ક્રીટ મટીરિયલ નખાય છે. તમે તમારી નજર સામે અત્યારે પાછું એક વખત મીડિયામાં લઈને જોવો કે મેટલ મટીરિયલ નથી, આરસીસી કોન્ક્રીટ મટીરિયલ જ છે. કાંઈ 3 મહિનાથી આ રોડનું કામ હાલે આવી રીતે હોય. પોઝિશન આવડી ખરાબ કરો તમે. આ ખેડૂને એટલી મુશ્કેલી, છોકરાઓને એટલી મુશ્કેલી, તો તાત્કાલિક આ કામ કાયદેસર કરાવો. આમાં અટણથી કામ કરાવો એ બેકાર કરાવો હો. કાંઈક માલ સારો નાખો અને આની ઉપર રોલ ન હોય, વાઇબ્રેટ મારવું પડે. કાંઈક સારું કામ કરો તો અમને મજા આવે. આ તમારો રોડ 2 વર્ષની અંદર ફેલ થઈ જાય. અમારે અહીંયા જવું ક્યાં? અમારે પ્રશ્ન કેવું છે? પ્રશ્ન કેવું લાગે તમને? પ્રશ્ન તો જરાય નબળું જ ગણાય છે. આમાં બીજું કાંઈ સારું તો થતું જ નથી. આ નબળું જ થાય છે, સારું થતું જ નથી. કાંઈક માણા થાવ. તમને થઈને મત આપીને તમે બેસી જ ગયા છો એ માલે ક્યાંય. જનતા હમું જોતા જ નથી તમે કાંઈ. આવી રીતે તમારે તાનાશાહી કરવી હોય તો વહેલું વાત કરો, અમને એ પ્રમાણે ખબર પડે. તો આ સાથે જ અંતિમ ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સરદાર પટેલની 150મી જયંતિ અને મુક્તિ દિવસની ઉજવણીને લઈ મુખ્યમંત્રી જૂનાગઢમાં. પુરાતત્વવિદ પીપી પંડ્યાનું નામ સંગ્રહાલય, શાળા કે કોલેજ સાથે જોડવા લોક લાગણી. જીવના જોખમે ગિરનાર ચડતા યુવાનોને પકડવા વન વિભાગની કવાયત. અને 10,000 કરોડના ખેડૂત સહાય પેકેજને હવા ભરેલું પડીકું ગણાવતા આપના નેતા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ.
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.